क्या बात है। तो स्वागत है मित्रों, आज आप एक नवा एडिटिंग वीडियो अंदर तो स्टार्टिंग में जो जोरदार डेमो टेस्ट जो तो आज वीडियो में तमने टेस्ट एडिटिंग करता शीखवाड़ीश। तो वीडियो पूर्ण जो एट तक वीडियो एडिटिंग करता आवड़ी जाए और चैनल पर पहली चढ़ा आया हो तो चैनल के लागू प्लीज मेरे सब्सक्राइब और बाजू पे बेल आइकन से तेना ऑल पर प्रेस कर जेથી में आवना नवा वीडियो नोटिफिकेशन સૌથી પહેલા તમને મળી જાય। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ના થયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી તેને જોઈન થઈ શકો છો। તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કહેવાય સિમ્પલ તમારે જે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટની લિંક છે તે તમને વેબસાઇટમાં આપેલી છે। વેબસાઇટમાંથી તમારે ઇમ્પોર્ટ કરતા ના આવતું હોય તો મેં એના ઉપર એક વિડીયો બનાવ્યો છે, એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટ કરતા આવડી જશે। તો એ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કહેવાય સૌથી પહેલાં તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમે અહીંયા ઓપન કરી લેવાનું છે। તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે કે આ રીતે ઓપન થઈ જશે। આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે એટલે સૌથી પહેલાં શું કામ છે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આપણે પહેલી લેયર છે તમે જોઈ શકો છો એડ ફોટોવાળી, તે લેયર પર સિમ્પલ તમારા ઉપર એ લેયર પર ઉપર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે કલરવાળો ડબ્બો છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ સ્ટારવાળું બોક્સ છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી પાછું નીચે સ્ટારવાળું બોક્સ છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે ફોટો લઈ લેવાનું છે। જે ફોટા પર તમે વિડીયો બનાવવા માગો છો એ ફોટો સિમ્પલ તમારે લઈ લેવાનો છે। તો સિમ્પલ ફોટો લીધા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે ઉપર ખૂણામાં પ્લસવાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આ લેયરમાં લાગી જશે। આ રીતે આપણો ફોટો આ રીતે લેયરમાં લાગી જશે આ રીતે કમ્પ્લીટ। તો સિમ્પલ તમારે હવે શું કરવાનું છે આપણે આગળ લેયર છે તમે જોઈ શકો છો આગળ સોરી આગળ પર બીટમાર્ક છે ગ્રુપ પાસે આપણો બીજો બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે। એ બીટમાર્ક પર આવી સિમ્પલ તમારે શું કરવાનું છે ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કરી તમારે અહીંયા ક્લિક કરીને ફોટાના બે ભાગ કરી દેવાના છે આ રીતે ફોટાના બે ભાગ થઈ જશે। તો સિમ્પલ આપણે આ બીજો ભાગ છે ફોટાના આ ગ્રુપની નીચે આ રીતે લઈ લેવાનું છે આ રીતે। ત્યાં પછી આપણો પહેલો ફોટો છે સિમ્પલ તમારે એની પર ક્લિક કરી તમે આ બિલિંગ એન્ડ ઓપોસિટી પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમારે એ ફોટાની અહીંયા ઓપોસિટી છે તમારે અહીંયા સાઈડ કરી દેવાનું છે। સિમ્પલ તમારે એની ઓપોસિટી અહીંયા સાઈડ કરી દેવાનું છે આ રીતે। તો હવે આટલું કે પછી સિમ્પલ શું કરવાનું છે હવે આ બીટમાર્ક મળવાનું છે તમારે સોંગની લેયર લગાડવાનું છે। તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણે સોંગલી વાળો પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે। તો આપણો સોંગલી વાળો પ્રોજેક્ટ છે કંઈ આ રીતે ઓપન થઈ જશે। તમે જોઈશું આ રીતે બધી સોંગલી લેયર છે હું તમને લખીને આપી દઈશ। સિમ્પલ આ બધી સોંગલી લેયર છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે। અને આપણે ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ અહીંયા હશે સિમ્પલ તમારે કશું છેડછાડ કરવાનું નથી। સિમ્પલ આ બધું અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે। તો કેવી રીતે આ બધું અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું તમારે બતાવી દો। તો સૌથી પહેલાં તમારે આગળ આપણી આ લેયર છે તેમાં તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે। તો સિમ્પલ તમારે અહીંયા લેયર પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી સિમ્પલ તમારે ઉપર ક્લિક કરીને અહીંયા ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો કોડમાંથી ગુજરાતીમાં લખાઈને આવી જશે। તો આ રીતે બધી લેવાનું તો ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગલીઓ છે આ રીતે સિલેક્ટ થઈ જશે અને આપણી ઇફેક્ટ પણ આ રીતે બધા સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ નીચે જોઈ શકો છો કોપી લેયર એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગલીઓથી કોપી થઈ જશે। તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી આપણો પહેલો માર્ક છે તમે જોયું કે આપણો પહેલો માર્ક ત્યાં આવી જવાનો છે। તો સિમ્પલ તમારે ટીર ઓપ્શન પર ક્લિક કરશો તો પહેલા માર્ક પર આવી જશે। પહેલા માર્ક પર આવી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમારી જે પેસ્ટ લેયર છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગલીઓ છે કમ્પ્લીટ બીટમાર્ક કોને પેસ્ટ થઈ જશે। તો આ પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે બધી સોંગલીઓ છે કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક કોને પેસ્ટ થઈ છે અને આપણે ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ આ રીતે પેસ્ટ થઈ જાય। આ રીતે કમ્પ્લીટ આપણે બધી લેયરો અહીંયા પેસ્ટ થઈ જાય। તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો બની ત્યાં થઈ ગયો છે। તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો। અને વિડીયો શેર કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીર ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે છે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શેર થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો આપણે મળીશું જોરદાર નવા વિડીયોમાં। ત્યારે જય માતાજી મિત્રો।